તાપીના વાલોડમાં ક્ષત્રિય સમાજનો વિરોધ, રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ઉગ્ર માંગ. રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. આવેદન પાઠવી ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટની અંદર કેન્દ્રીય મંત્રીએ જે રાજપૂત સમાજની મા બેન દીકરીઓ માટે જે ડિગ્રેડ કરતા જે શબ્દો ઉચ્ચારણ કર્યા છે તેનાથી સમગ્ર ગુજરાતની અંદર રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલું છે. અને અમારી લડાઈ કોઈ પાર્ટી સામે કે કોઈ સમાજ સામે નથી, તો અમારી લડાઈ માત્ર ને માત્ર રાજકોટ સીટના ઉમેદવારની ઉમેદવારી રદ કરે એટલા પૂરતી છે. જે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસમાં જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન કર્યું છે એના અનુસંધાને અમે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવ્યા છે. શું માંગ અમારી એક જ છે કે મિત્રો, ક્ષત્રિય સમાજ એ તો વર્ષોનો ઇતિહાસ છે, એટલે કંઈ એને દોહરાવવાની જરૂર નથી. જ્યારે 1800 પાદરના ધણીએ જ્યારે એક સાથે બલિદાન કર્યું હોય દેશના અખંડિત માટે, તો જ્યારે આ એક સીટ માટે જ્યારે આટલો બધો ઉગ્ર વિરોધ હોય અને દરેક જગ્યાએ જિલ્લા, તાલુકા અને આખા ગુજરાતમાં જ્યારે એનો વિરોધ થઈ રહ્યો હોય, તો મિત્રો એક જ મારી વિનંતી છે, પક્ષ કે કોઈ રાજકીય રીતે કોઈ અમે એમાં પડતા નથી, પરંતુ આ એક સીટ એ એમની ટિકિટ કેન્સલ કરી અને ક્ષત્રિય સમાજને ન્યાય મળે એના માટે અમે આજે આવેદનપત્ર